નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીમાં ક્યાં મળે છે ખાવાની અવનવી વાનગીઓ એની માહિતી આપતી અમારી વિશેષ રજૂઆત સ્વાદની સોડમમાં આજે અમે તમને લઈને આવ્યા છીએ પૂર્ણા નદીને કાંઠે. હા, નવસારીના વિરાવરથી કસ્બા જતા રોડ પર પૂર્ણા નદીને કાંઠે આવેલા અરિહંત રેસ્ટોરન્ટ અને હોટેલ ખાતે અમે તમને લઈને આવ્યા છીએ. અહીંયા એક નવસારીનું નવું નજરાનું છે. થોડા સમયમાં અહીંયા ટાઇટલ રેગ્યુલેટર ડેમ પણ બનવાનો છે અને આ એક પિકનિક સ્પોટ છે. હા, સાથે સાથે જેને શાંતિથી એક ખૂબ સુંદર કુદરતી વાતાવરણમાં ભોજન લેવું હોય એના માટેની ઉત્તમ સ્થળ છે અરિહંત રેસ્ટોરન્ટ એન્ડ રૂમ્સ. અહીંયા હોટેલ પણ છે, રેસ્ટોરન્ટ પણ છે અને સાથે સાથે બેન્કેટ હોલ પણ છે. તો કેવી છે એની વ્યવસ્થા એ બતાવીએ અને ચોક્કસ શું છે આ જગ્યા એ તો જોઈ લો. આ જગ્યાનું લોકેશન નવસારી વિરાવર નદીના પુલ પરથી જ્યારે આપણે કસ્બા જતા હોય ત્યારે કસ્બા જતા આ લોકેશન આવે છે અને લોકેશનનું નામ છે અરિહંત. હા, ચોક્કસ અરિહંત એટલે તમને આઈડિયા જ આવી ગઈ હશે કે જૈન છે, પણ એના માલિકો ભલે જૈન હોય, ખાવાની આઈટમો તો આપણે બધાને ગમે એવી ટેસ્ટી અને મસાલેદાર હોય છે એવું કેવું છે લોકોનું. પણ કેવું છે એ ત્યારે જ ખબર પડશે જ્યારે આપણે ચાખીશું. તો ચલો આપણે જઈએ ચોક્કસ આ અરિહંત રેસ્ટોરન્ટમાં પહેલાં તો, કારણ કે પહેલાં રેસ્ટોરન્ટ જોઈ લઈએ. આપણે બધા જ ખાઉધરા લોકો, ખાવાના શોખીન લોકો, તો ખાવાની જગ્યા ચોક્કસ જોવા જઈશું. તો ખૂબ વિશાળ જગ્યા છે, ખૂબ સુંદર કુદરતી વાતાવરણ અને પાછું ઇઝી ટુ વોક, એટલે કે આપણે રસ્તાની બહાર ઊભા રહીએ એટલે તરત જ વસ્તુ મળી જાય એવી આ ખૂબ સુંદર જગ્યા છે. અને આ છે અરિહંત રેસ્ટોરન્ટ. પહેલાં મારે આ રેસ્ટોરન્ટ આવેલી છે અને આ પહેલાંમાંની આ રેસ્ટોરન્ટની આપ જુઓ છો તે રીતે ખૂબ સુંદર સ્પેશિયસ જગ્યા છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે કે એની સજાવટ પણ ખૂબ સુંદર છે. આમ તો છેલ્લા 2 વર્ષથી આ હોટલ અહીંયા ચાલુ થતી, પરંતુ ધીમે ધીમે હોટલમાં એનું સેટઅપ ચાલતું હતું. હવે એ ફૂલ ફ્લેજ ચાલુ થઈ ગઈ છે અને તમારે બર્થડે પાર્ટી કરવી હોય, સામાન્ય કોઈ પિકનિક માનવી હોય, અથવા તો પછી આઉટડોર એટલે કે શહેરની બહાર, કારણ કે શહેરમાં તમે ખાવા બેઠા હોય, ભીડમાં હોય, અહીંયા ખુલ્લી જગ્યા છે, વિશાળ જગ્યા છે અને આ વિશાળ જગ્યામાં ચોક્કસ તમે ખૂબ સારી રીતે જમી શકો એવો ખૂબ સુંદર આ હોલ છે. અહીંયા પાર્ટીના અલગ સેક્શન પણ છે. એટલે માની લો કે તમારે કોઈ પર્સનલ પાર્ટી કરવી હોય તો પર્સનલ પાર્ટી માટેના અહીંયા તમને આખા સેક્શન આપી દીધા છે. એટલે એક સાઈડે તમે તમારી પાર્ટી કરી શકો અને બીજી તરફ તમે તમારી માની લો કે પર્સનલ તમારી કોઈ પાર્ટી કરવી હોય તો એના માટેની પણ આ ખૂબ સુંદર જગ્યા છે. પ્રાઇવસીની પ્રાઇવસી, ચોક્કસ એસી હોલ છે એટલે ખાતા ખાતા તમને પરસેવો ના વળે. તો આ હોટલમાં માત્ર ખાવાની વ્યવસ્થા નહીં, પરંતુ અહીંયા જમવાની અવનવી આઈટમો પણ મળે છે. ચોક્કસ આપણી પરંપરા મુજબ હું તમને એનું મેનુ બતાવી દઈશ અને એ મેનુ બતાવ્યા તો ચોક્કસ તમને આઈડિયા આવી જશે કે મેનુમાં અહીંયા શું શું મળે છે એ ચોક્કસ તમને બતાવી દઈશ. તો મેનુ તમને આપણી પરંપરા મુજબ મેનુ બતાવી દઈએ છીએ, કારણ કે ખાવા આવીએ ત્યારે ચોક્કસ મેનુની ભરતી હોય. તો આપ જોઈ રહ્યા છો તે રીતે પંજાબી, ચાઇનીઝ, ફાસ્ટ ફૂડ, ફ્રેશ જ્યુસ અને મિલ્કશેક પણ અહીંયા ઉપલબ્ધ છે. સાથે સાથે તમે અત્યારે બધા ફરવા આપણે જતા હોઈએ છીએ ત્યારે આપણે એવું થાય કે ક્યાં બેસીને જમવાનો કેટલો ટાઈમ બગાડવો, તો અહીંયાથી તમને પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે. તો અવનવી વસ્તુઓની સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે મેનુમાં પણ જે કિંમતો છે એ મિનરલ વોટરથી લઈને આપ જે પણ વસ્તુ જોઈ રહ્યા છો એની કિંમતો રિઝનેબલ છે. સૂપ માત્ર 100 રૂપિયાની અંદરના સૂપો છે. તો આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ પ્રકારની આઈટમો, ચાઇનીઝ આઈટમો પણ છે અને સાથે સાથે પંજાબી આઈટમો પણ છે, પનીરની આઈટમો પણ છે. અને આ બધી જ જો પાછું તમારી આ જ તકલીફ, મેનુ આવે એટલે તમારા મોઢામાં પાણી આવી જાય કે ભાઈ યાર આ ક્યારે ખાઈએ, ક્યારે ખાઈએ, ક્યારે ખાઈએ. તો પછી શું કરવું પડે? હા, આવવું પડે, ઘરથી બહાર નીકળવું પડે. અને ખૂબ સુંદર જગ્યા, અને એ જગ્યા છે આ અરિહંત રેસ્ટોરન્ટ. અહીંયા આવવું પડે, અહીંયા ખાવું પડે અને ખાધા પછી કહેજો કેવું લાગે. હા ભાઈ, હા હું ચાખવાનો છું, કહેવાનો છું, પણ હજુ તો ઘણું બધું બતાવવાનું બાકી છે ને યાર. તમને આટલી ઉતાવળ કેમ કરો છો? તો મેનુ એટલા માટે બતાવી દીધું કે તમારા મોઢામાંથી પાણી આવવા માટે તૈયાર થઈ જાઓ. પણ અહીંયા અનેક વ્યવસ્થાઓ પણ છે. આપ જોઈ રહ્યા છો તે પહેલાં મારે આપ આવો ત્યાર બધી અહીંયા લિફ્ટની વ્યવસ્થા પણ છે. લિફ્ટથી પણ આપ આવો છો તો હું તમને અન્ય જગ્યાએ પણ લઈ જાઉં છું અને એ જગ્યા છે ચોક્કસ બેન્કેટ હોલ. કારણ કે અહીંયા હોટલની સાથે સાથે બેન્કેટ હોલ પણ છે અને બેન્કેટ હોલમાં આપ જોઈ રહ્યા છો તે રીતે બેન્કેટ હોલમાં આપ લિફ્ટમાંથી જઈ શકશો. તો સાથે સાથે હોટલના રૂમ પણ છે, તો ત્યાં પણ તમે જઈ શકશો. તો આ હોટલની એક અલગ વ્યવસ્થા છે.
તો ચોક્કસ તમને થશે કે જીતુભાઈએ તો આ ખૂબ સુંદર બેન્કેટ હોલ બનાવ્યો, એસી બતાવ્યું, પડદા બતાવ્યા, ખૂબ સુંદર આ બધી ખુરશીઓ બતાવી, ડેકોરેશન બતાવ્યું, પણ પછી એનું બિલ પણ વધારે આવશે. તો તેમ સમજાવી દઈએ એનું બિલની જે વ્યવસ્થા છે એ 299માં 290 રૂપિયામાં જ માફ કરજો 290 રૂપિયામાં જ એમનું સિસ્ટમ છે. શું સિસ્ટમ છે તમારા ત્યાં બેન્કેટ હોલની? 290 રૂપિયાનું જે મેનુ છે એમાં વેલકમ ડ્રિંક, સૂપ, સ્ટાર્ટર, મેઇન કોર્સ ને ડેઝર્ટ, આઈસ્ક્રીમ છેલ્લે. તો જો પછી આ ડેકોરેશનના એટલે મને કે ખુરશીના એના પૈસા ખરા? ખુરશી કંઈ નહીં, ડેકોરેશનનો પોતપોતાની રિક્વાયરમેન્ટ ઉપર એ લોકો પોતે. ખુરશીનું ભાડું ને ટેબલનું ભાડું તો નહીં ને? ખુરશી, ટેબલ, એસી એ બધું ઇન્ક્લુડ આવે છે. પ્રોજેક્ટર, ઇવન સાઉન્ડ સિસ્ટમ પણ છે આપણી. આપે જોયું એક સામાન્ય કોઈ આપણે સાઉન્ડ સિસ્ટમ લાવીએ ને તો 5,000 રૂપિયા તો સાઉન્ડ સિસ્ટમનું ભાડું થઈ જાય છે. અહીંયા સાઉન્ડ સિસ્ટમ, પ્રોજેક્ટર સાથે સાથે આ ખુરશીઓ, અને એ પણ ખાલી ખુરશીઓ નહીં, વ્યવસ્થિત ડેકોરેટર. આપણે તમારે ત્યાં પ્રસંગ કર્યો હોય તો લાગે કે પ્રસંગ કર્યો છે એવું, તો પછી પ્રસંગ કરવા માટે બીજે બધા ક્યાં ફાફા મારવા જવા ભાઈ? નાનો અમસ્તો પ્રસંગ હોય તો પણ અને મોટો પ્રસંગ હોય તો પણ માત્ર તમને એમ થશે કે 290માં એ લોકો જે આપે અમારે ખાવું નહીં. ખૂબ અવકાશ છે. 290થી લઈને આપ 400 રૂપિયા સુધી સારામાં સારી ડીશો, સારામાં સારી વ્યવસ્થા અને તમારા મન પ્રમાણેનું મેનુ પણ એમાં ચેન્જ કરી શકો છો. આ મેનુ તમે લેશો એટલે કે તમે માની લો કે 50 માણસથી લઈને 200, 150, 200 માણસની અહીંયા વ્યવસ્થા છે, ત્યાં સુધી તમે લેશો તો 2 કલાકની જગ્યાએ તમને કદાચ થોડું વધારે કલાક થાય તો પણ તમને ફ્રી આપવામાં આવે છે. પણ આ બધું જ એક નાનું 2 કલાકનું ફંક્શન હોય તો આ ફ્રી મળે છે. હવે થઈ ખાવાની વાત, થઈ પ્રસંગની વાત, તો પછી આવે ને કે સાલું હવે ખાધા પીધા પછી આરામ પણ કરવો પડે. અરે હા, પાછો પ્રસંગ હોય તો મહેમાનો આવે તેમને ક્યાં રાખવા? તમારે ત્યાં તો આવતા જતાં એનઆરઆઈ લોકો આવે, એનઆરઆઈ લોકોને ઘરમાં રાખો, પાછું એસી ફિટ કરો, સાફ કરો, આ કરો, એ બધી ઝંઝટમાં પડવાની જગ્યાએ ચોક્કસ અહીંયા બીજી વ્યવસ્થા પણ છે. સમજી ગયા શું વ્યવસ્થા છે તે? હા, અહીંયા હોટલના રૂમ પણ છે. તો રૂમ પણ જોઈ લઈએ કે કેવા છે રૂમ, કારણ કે મારે તો તમને બધું જ બતાવવાનું હોય ને. તમે બધા એટલા આળસુ કે ઘરે બેસીને બધું જુઓ છો, તો મારે તો મહેનત કરવી પડે ને. તો ચોક્કસ રૂમ પણ બતાવી દો. હા, આળસુ નથી તમે, કારણ કે તમે મારું જુઓ છો અને મારે જોઈને મારા પર વિશ્વાસ મૂકો છો, એટલે થેન્ક યુ તમને કહું છું. આ તો જસ્ટ કિડિંગ કરું છું યાર, ખોટું નહીં લગાવવાનું. અને ખોટું લાગે ને તો અહીંયા આવીને 2 રોટલી વધારે ખાઈ જવાની. ક્યાં આવવાનું ખાવા? ભૂલી ગયા પાછા? અરિહંતમાં. ખોટું લાગે તો આવીને 2 રોટલી વધારે ખાવાની. પણ ચોક્કસ જોઈએ હવે રૂમ. શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો? તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ, કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે. સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી, એલઈડી ટીવી, ફ્રીજ, એર કુલર, સ્પીકર, હેડફોન, મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે. તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ. સરનામું નોંધી લો: ઉમિયા મોબાઈલ, ગણેશ શિશુદ્રા રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. તો રેસ્ટોરન્ટ, ત્યારબાદ બેન્કેટ હોલ, અને હવે હું તમને લઈને આવ્યો છું આ રૂમમાં. આપ જોઈ રહ્યા છો તો તે વિશાળ લોબી છે અને અલગ અલગ પ્રકારના અહીંયા રૂમ છે, અલગ અલગ કેટેગરીના રૂમ છે. એ પૈકીનો આ એક રૂમ છે. એ રૂમ ચોક્કસ તમને બતાવવાની કોશિશ કરીશ, કારણ કે રૂમ જોશો તો જ તમને આવશે. આપ જુઓ છો તે રીતે વ્યવસ્થિત કલ્ચરવાળો રૂમ છે. આપને અહીંયા ચોક્કસ ડબલ બેડ છે, સાથે સાથે ટીવી, એર કન્ડિશન અને સાથે સાથે વેબડ્રોપ. અહીંયા આપ જોશો તે રીતે કબાટ પણ આપવામાં આવ્યું છે. અને મારી બહેનોને તો ચોક્કસ રૂમમાં આવે એટલે સાજ સજવા હોય, કારણ પ્રસંગ હોય તો ચોક્કસ સાજ સજવા જોઈએ, તો આપણને અહીંયા ડ્રેસિંગ ટેબલ પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા ફ્રીજ પણ છે, અને ફ્રીજની સાથે સાથે અહીંયા તમને એક અલગ રીતે જોશો તો અહીંયા એક વિન્ડો આપણને જોઈએ છે. એકલા બેઠા કંટાળ્યા હોય તો આપણે અહીંયાથી ચોક્કસ બહારનો વ્યૂ પણ જોઈ શકીએ. એ રીતે સુંદર આ બાજુનો એક વ્યૂ છે. અને બીજી તરફ સામે તમે જોશો તો રિવરફ્રન્ટ છે, નદીનો કિનારો છે, અને નદીના કિનારે ત્યાં હરિયાળી છે. તો આપ જોઈ શકો તે રીતે કે આ ખાલી કબાટ નથી, પરંતુ એની સાથે એમાં તમને તમારા, કારણ કે આપણે પ્રસંગમાં આવ્યા હોય તો આપણે કિંમતી સામાન લાવ્યા હોય ને, હવે તો દરેક વ્યક્તિ તેની કિંમતી હોય તો એમાં લોકર પણ ઉપલબ્ધ છે. અને આ રૂમની કિંમત છે 1800 રૂપિયા. માત્ર 1800 રૂપિયામાં તમે આ 24 કલાક આ રૂમ વાપરી શકો છો. આવા તો અલગ રૂમ છે. અને આ જ કિંમત છે એકવારની. માટે તમે વારંવાર આવતા હો, અને જો તમે કોર્પોરેટ કલ્ચર અહીંયા તમે બુકિંગ કરાવી શકતા હોય, અથવા તો તમારા ત્યાં એનઆરઆઈ આવ્યા હોય, અથવા તો કોઈ મહેમાન આવ્યા હોય લાંબો સમય રોકવાના હોય, તો આ ભાવમાં પણ તમને બાંધછોડ કરી આપવામાં આવે છે. તો પછી શું કરવા? જ્યાં ગાડી પાર્કિંગ ના થતી હોય એવી જગ્યાએ જવું, ટ્રાફિકમાં અટવાવવું, એના કરતાં ખૂબ સુંદર હરિયાળું રિસોર્ટ લાગે, ગામની આઉટડોર લાગે, સાથે સાથે કુદરતી વાતાવરણ મળે અને પાછી રહેવાની મજા આવે એવા આ રૂમ પણ અહીંયા મળતા હોય.
અને એ પણ આટલા સસ્તા ભાવે, તો પછી 5-5 હજાર ને 6-6 હજારના રૂમ ખર્ચવા કરતાં એ જ ક્વોલિટી, એ જ વસ્તુ, એ જ કિંમત અને એના કરતાં રાહત કિંમત એટલે કે 50% કરતાં પણ ઓછી કિંમતે સારી સુવિધા સાથેના આ હોલમાં અથવા તો આ રૂમમાં રહેવા માટેની હું ભલામણ કરું છું. ચોક્કસ મજા આવે એવા રૂમ છે અને ખૂબ સુંદર વાતાવરણ છે સાથે સાથે. કારણ કે એક કહેવાય કે આમ તો નવસારીની બહાર પરંતુ નવસારીને અડીને પૂર્ણા નદીને કાંઠે આવેલું આ ખૂબ સુંદર હરિયાળું સ્થળ, અને આ હરિયાળી સ્થળમાં ખૂબ સુંદર એવો આ સુંદર રૂમ પણ છે. ખૂબ સુંદર વ્યવસ્થા છે. પણ રૂમનો તમે બધાને જે હોય તે કે એનો વોશરૂમ કેવો છે એ પણ મારે તમને બતાવી દેવો જોઈએ. તો આપ જોઈ રહ્યા છો તે રીતે વોશરૂમ પણ અહીંયા વ્યવસ્થિત રીતે ઇંગ્લિશ ટોયલેટ સાથેના શોવર સાથે શાવર પણ અહીંયા વ્યવસ્થિત છે, અને અલગ પ્રકારની વ્યવસ્થા જે આધુનિક વોશ બેસિનમાં એટલે આધુનિક વોશરૂમમાં હોવો જોઈએ એવી તમામ વ્યવસ્થા સાથેનું આ રૂમ છે. તો આ અર્યંતના આવા રૂમ પણ અહીંયા ઉપલબ્ધ છે. તો આપ જોઈ રહ્યા છો તે રીતે કે અહીંયા એક સંપૂર્ણ રીતે તમને સંતોષ થાય ખાવાથી લઈને આપના રૂમ અને સાથે સાથે બેન્કેટ હોલ સાથેની આ ખૂબ સુંદર હોટલ છે. પરંતુ અહીંયા એક બીજું નજરાનું પણ છે, એ નજરાનું પણ તમને બતાવીશ. સાથે સાથે ખાવાનો ટેસ્ટ પણ મારે જ કરવાનો ને તમને. હા, તો ખાવાનો ટેસ્ટ પણ કરી લઈશું. પણ નજરાની સરપ્રાઈઝ છે તો એ પણ જોઈએ. પહેલાં જરાક ખાઈ લઈએ, ભૂખ લાગી છે યાર. કેટલું જ બોલાવો છો તમે, તમારા આટલું બોલું જો પડસો વળી જાય છે યાર. હવે ખાવા દો ને છોકરાને, જાન લો કે બચ્ચે કે યાર. ચાલો જરાક ખાઈ લઈએ. શું તમે શાંતિથી ઊભા રહીને વિચારો છો? કઈ ખબર પડે છે કે નહીં ક્યાં સુધી આપણે ભાડાના મકાનમાં રહેવું છે? હવે તો પોતાનું ઘર લઈએ ને, અને એના માટે લોન કરવી પડશે. તો વિચારો કે કઈ રીતે લોન કરાવશું. આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે? આપણી પાસે હિરલભાઈ પસ્તાકિયા છે. હિરલભાઈ પસ્તાકિયા કે જેઓ BOB, SBI જેવી રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી ઓછા વ્યાજે આપણને હોમ લોન અપાવશે. એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. મારી હિરલભાઈ સાથે વાત થઈ ચૂકી છે અને હિરલભાઈએ મને કીધું છે કે મહેશભાઈ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ડોક્યુમેન્ટ્સ આપો અને લોન મેળવો, એ પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી. તો તમને પણ કહી દઉં છું કે જો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર હિરલભાઈનો સંપર્ક કરો. આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી સીધી હોમ લોન મળી જશે. તો હવે આપણે આવી ગયા છે અસલી જગ્યાએ. યસ, જીભમાં પાણી ભરી ગયા ને એવી જગ્યાએ. તમે આ શો એટલા માટે જ જોતા હો છો ને, કારણ કે શું શું ખાવાનું છે ને હું શું ખાઉં છું એ જોવા. તો મને સર્વ કરવામાં આવ્યું છે આ સૂપ, લેમન કોન્ટિનેન્ટલ સૂપ છે, અને ચોક્કસ એનો ટેસ્ટ કરીશું. આમ તો આપ જોઈ રહ્યા છો તે રીતે મેં જનરલી લેમન કોન્ટિનેન્ટલ સૂપ પીધો છે, પણ અહીં એનો જે લુક છે એ અલગ છે. ખાલી લુક નહીં, ટેસ્ટ પણ અલગ છે. અને આપણે તો નવું ખાવાવાળા, નવો ટેસ્ટ કરવાવાળા લોકો, તો આ અહીંયા આવીને આ સૂપનો ટેસ્ટ કરજો. સ્ટાર્ટરમાં ચોક્કસ મજા આવે એવો સૂપ છે. તો આપ જોઈ રહ્યા છો એની સાથે સાથે મને સિંગાર આપવામાં આવી છે. હા, એક સ્ટાર્ટરની આઈટમ છે, પણ કદાચ તમે નહીં ખાધી હોય, કદાચ જોઈ પણ નહીં હોય. આમ તો બધા સિગારેટોની વાતો કરતા હોય ત્યારે સિગાર પીતા હોય કહેતા હોય, પણ અહીંયા સિગાર ખાવાની વાત છે અને ચોક્કસ હું તો ખાઈશ. એ મને સર્વ કરવામાં આવ્યું છે એની સાથે સ્પેશિયલ એની એક ચટણી સાથે. આમ તો આ ચટણી કયા પ્રકારની છે એ તમને હું અત્યારે પછી નહીં કહું, કારણ કે શેઝવાન જેવી મને લાગે છે. પણ અત્યારે લુક પરથી નહીં કહું, ટેસ્ટ પછી કહું. પણ પહેલાં વગર ચટણી, કારણ કે અસલ ટેસ્ટ તો વગર ચટણી જ આવશે. ભાઈ માણી ગયા, બહુ ખાધું, તમને બધું બહુ બતાવ્યું, પણ ટેસ્ટ કંઈક અલગ છે યાર. એને એક્સપ્લેન કેવી રીતે કરવું એ નથી ખબર પડતી, કારણ કે મને એમાં પનીરની જેમ આમ પેલું એમ લિક્વિડ જેવું આપણને લાગે ને અને મોઢું બગડે એવી આઈટમ નથી આ. પણ ચીઝી છે ચોક્કસ. એક ચીઝ રોલ આપણે ખાતા હોય એની કમ્પેરિઝન, જનરલી આપણે સમોસા ખાતા હોય એનું ટોપિંગ એ રીતે કરવામાં આવ્યું છે, એનું કવર એ રીતે કરવામાં આવ્યું છે કે જેને કારણે આપણે તમને એવું લાગે કે સમોસાનો ટેસ્ટ છે. પણ ચોક્કસ હું આ શેઝવાન ચટણી જેવી ચટણી છે, ચોક્કસ મારા ખ્યાલથી આ શેઝવાન ચટણી હોય ક્યાં, હા શેઝવાની હોય. એની સાથે કોમ્યુનિકેશન સારું થાય છે. પણ હું એમ કહું કે તમે શેઝવાન ચટણી ના ખાતા, અહીંયા આવો ને એટલે
આ પહેલો આનો ટેસ્ટ કરજો, પછી મેન કોર્સ પર જજો, કારણ કે તમને આ જ આઈટમ એવી લાગશે ને કે મેન કોર્સ નહીં ખાશો તમે, કદાચ આ જ રિપીટ કરાવશો. હા, સ્ટાર્ટર એટલું સુંદર છે અને ખૂબ સુંદર ટેસ્ટ છે. દરેક હોટલમાં આપતા એમ સલાડ તો ફિક્સ હોય છે, પણ અહીંયા એક નવી આઈટમ આપવામાં આવી છે અને એ છે અહીંની સ્પેશિયલ આઈટમ છે. અને દેખો, આ સ્પેશિયલ ડિશ છે. હા ભાઈ, ખાવાની જ આઈટમ છે. તમને લાગશે આ હોડી જેવું છે, કંઈ નાવાની આઈટમ નથી ને કે હોડી દવાવામાં ફરીએ. બાજુમાં નદી છે ને એટલે આ હોડી જેવો શેપ આવ્યો છે. પૂર્ણા નદી છે, આપણી માતા છે, લોક સરિતા છે, અને પૂર્ણા નદીના કાંઠે બેઠા હો તો ચોક્કસ હોડી જેવો બોટ જેવો શેપ તો આપવો પડે ને. પણ આ આઈટમનું સ્પેશિયલ સિગ્નેચર ડિશ છે. હા, એની આ સિગ્નેચર ડિશ છે સ્પેશિયલ. નામ તો કીધું હતું પણ ભૂલી જવાય નહીં યાર, તમને યાદ રાખવાનું, ખાવાનું યાદ રાખવાનું. આ એક એવી આઈટમ ખાવાઈ ગઈ છે ને કે પાછું એમ થાય કે ખાઈ લો પણ પાછું આ બધું ટેસ્ટ કરવાનું છે ને એટલે. અને અહીંયા મને જો કે આ નાન, કુલ્ફા, આ રોટી, બધી જ આઈટમો અહીંયા મળી શકે એમ છે. પણ મારા ટેસ્ટની સ્ટાઇલ પ્રમાણે પહેલાં હું ચોક્કસ ખાલી ગ્રેવી ચાખી લઈશ. આમ જનરલી પંજાબી સબ્જીમાં રેડ અને ગ્રીન ગ્રેવીનો ટેસ્ટ એક હોય છે. સબ્જી તમે કોઈ પણ મંગાવો, ગ્રેવીનો ટેસ્ટ એક હોય છે, પણ આ સિગ્નેચર આઈટમ છે. ટેસ્ટને કંઈક અલગ આપવાનું હોય છે. થોડી તીખાશ સાથે થોડીક સ્વીટનેસ છે. પંજાબી શાક તીખું હોવું જોઈએ, પણ સાથે સાથે આપણને ગુજરાતીઓને થોડીક સ્વીટનેસ પણ જોઈએ. તો સ્વીટનેસ પણ છે અને સાથે સાથે તીખાશ પણ છે. તો ખૂબ સુંદર છે. અને સાથે સાથે એમાં આપ જોઈ રહ્યા છો તે રીતે ચીઝ રોલ જેવું રોલ બનાવવામાં આવ્યા છે. ચોક્કસ મને ચીઝ રોલ જ લાગે છે, પણ ચાખું પછી કહું. હા, બટર ચીઝ રોલની એક એક્ઝેક્ટ ચીઝ પણ ના કહી શકાય, બટરિંગ પણ ના કહી શકાય, એની વચ્ચેનો એક ટેસ્ટ છે. અને આફ્ટરઓલ તમે આને આવી રીતે ખાઈ શકો એવી આઈટમ છે, કારણ કે તમને ગ્રેવીનો પણ ટેસ્ટ આવે, તીખાશ પણ થોડીક આવે, થોડીક સ્વીટનેસ પણ આવે. અને રોટી એટલે ખાધી કે રોટી કેટલી સોફ્ટ છે એ બી ખબર પડી જાય. આપણે તો પાછા ચોકલેટો ખાઈ ખાઈ દાંત બગાડ્યા હોય આપણે, તો રોટલી પણ ટેસ્ટી છે, સોફ્ટી છે. મને બીજી સબ્જી પણ આપવામાં આવી છે અને આ સબ્જીનું નામ છે વેજ બુલેટ. અને આપ જોયા છે બુલેટ, ચોક્કસ હોટલની એક વિશેષતા એ છે કે દરેક આઈટમને એ લોકોએ નામ આપ્યું છે ને એવી એ લોકોએ સજાવટ કરી છે. જો આપ સિગાર જ્યારે બનાવવામાં આવ્યો છે ત્યારે એને એ રીતે તમે સર્વ કરવામાં આવ્યું છે. બુલેટો બનાવવામાં આવે છે. બુલેટ એટલે શું વાળી બુલેટ યાર, સમજ ગયા ને? જોજો પાછી આજકાલ તમે એક તો શબ્દોથી ગોળીઓ મારો, આંખોથી ગોળીઓ મારો. મારી બહેનો તો આંખોથી એવી ગોળીઓ મારે ને કે બીક લાગે. અને પાછી અહીંયા આ બુલેટ, પણ આ ખાવાની બુલેટ છે. ગ્રેવી ચોક્કસ ટેસ્ટ કરીશ. જો પાછી પેલી ગ્રેવી કરતાં આ ગ્રેવીનો ટેસ્ટ અલગ છે. અને પંજાબી સબ્જી, જનરલી પંજાબીનો ટેસ્ટ એક આપણા મગજમાં બેસી ગયો કે આવો જ ટેસ્ટ હોય પંજાબી એટલે આવું જ હશે. પણ અહીંયા થોડી એને હટકે બનાવવાની કોશિશ કરી છે, થોડોક ટેસ્ટને અલગ આપવાની કોશિશ કરી છે. આ નવું મેનેજમેન્ટ આવ્યા પછી કદાચ આ ટેસ્ટને થોડી કંઈક ફ્લેવર બદલવાની કોશિશ કરી છે અને ચોક્કસ એ સફળ ગયા છે. મને તેનો ટેસ્ટ ગમ્યો. પણ બુલેટને ટેસ્ટ કરી લઈશ. આમ તો બધું જ ખાવા જેવી આઈટમ છે, પણ મારે ખાવા એવી હતી મારે બધું બહુ ખાવાનું છે હજુ તો. હા, હજુ તો ખાલી તમને આટલું સેમ્પલ છે, હજુ તો ગોડાઉન બાકી છે. मेरे ख्याल से चीज़ है, इसमें चीज़ है ना? आप क्योंकि હું પણ કન્ફ્યુઝ થઈ ગયો, મારે એને શેફને પૂછવું પડ્યું. ચીઝ જનરલી આપણે ખાતા હોય એ આપણને એક અલગ જગ્યાએ ચીઝનો ટેસ્ટ હોય, પણ મતલબ પીઝા ખાતા હોય અંદર ટોપિંગ ચીઝનું હોય એ. જ્યારે પંજાબી સબ્જીમાં ચીઝને ઉમેરવામાં આવે ત્યારે ચીઝને દબાવી દેવામાં આવી હોય તો જ પંજાબીનો ટેસ્ટ આવવો જોઈએ. કારણ કે જો ચીઝ તમને વધારે ટેસ્ટ આવવા માંડે તો એ પંજાબીનો ટેસ્ટ તમને તૂટી જાય. એટલે ચીઝ, હવે આપણે બધા શોખીન છે એટલે ચીઝ ઉમેરવામાં આવે છે, પણ ચીઝની સાથે સાથે એ ચીઝને એટલું બધું હાવી ન થઈ જાય કે જેને કારણે પંજાબી ખાવાનો ટેસ્ટ જતો રહે. એટલે
એને એ રીતે દબાવવામાં આવે છે કે મને પણ એક બાઈટ ખાયા પછી ખબર ન પડી કે ખરેખર ચીઝ ખાઉં છું કે ચીઝ જેવું કંઈક છે. એટલે એક સફળતા છે. આ જ શેફની સફળતા હોય અને ટેસ્ટની સફળતા પણ આ જ હોવી જોઈએ કે એવું ન થઈ જાય કે જે વસ્તુ નાખી તો મરચું પણ નાખો, પણ મરચું પણ એ રીતે હોવું જોઈએ કે મરચું તમને મરચું ન દેખાય અને એની સાથેનો અન્ય જે વસ્તુ હોય એનો ટેસ્ટ જળવાઈ જવો જોઈએ. અને એવો ટેસ્ટ અહીંયા આપવાની કોશિશ કરી છે ચોક્કસ. તો ખૂબ સુંદર મેનુમાં બધું બહુ છે, પણ મારી લિમિટેશન છે યાર, કેટલું ખાવું, તો બીજું બધું બહુ ખાવાનું છે. એટલે પણ અરિહંતનું ફૂડ ખાવા જેવું છે, ટેસ્ટ કરવા જેવું છે. અને એકવાર ટેસ્ટ કરજો, પછી મારે તમને કહેવું નહીં પડે, તમે જ ગામને કહેશો કે ખાવા જેવું છે. પણ જરાક એક બિયરનો પેક થઈ જાય. હા યાર, કચ્છી બિયર છે યાર, છાશ છે યાર. તમે છે ને પાછું આ જ તકલીફ તમારી, જરાક એમ કહેવાય જીતુભાઈ પીવાનું ચાલુ થઈ ગયા. બિયર કચ્છી બિયર કહેવાય, આપણી છાશ. હા, અને એનો ટેસ્ટ તો છાશ જ હોય, પણ ખટ મીઠી નથી, નોર્મલ છાશ છે. મજા આવી એટલે જરાક એક ગ્લાસ વધારે પી લો. હા હા ભાઈ, ગ્લાસ કીધું આખો ગ્લાસ જ પીશ પાછો, ટેન્શન નહીં લો. એ બધા બહુ યાર, કારણ કે હું પાણી નથી પીવાનો, મેં છાશ જ ચલાવી લીધું. મારે હજુ બીજું બધું બહુ ખાવાનું છે. તો હવે તમને લઈ જાઉં એક અલગ ટેબલ પર, એક અલગ ટેસ્ટ કરાવવા. હા હા, અરિહંતમાં જ ભાઈ, કોઈ બીજી હોટલમાં નહીં, અરિહંતમાં જ બીજો ટેસ્ટ કરાવું છું. તો જઈએ આપણે બીજા ટેસ્ટ ટેબલ પર. ટેબલ બદલી નાખું, કારણ કે પંજાબી ખાઈએ ને તો પછી પેટ ભરાયું લાગે. કંઈક નવું ખાઈએ, ચાલો જઈએ બીજા ટેબલ પર. વિદેશ જવા માટેની પહેલી સીડી બની સરળ. વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર IELTS, PTE, Duolingo ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ. આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે. તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી. તો ઉપરની હોટલનો રેસ્ટોરન્ટનો ટેસ્ટ સાથે સાથે ફાસ્ટફૂડનો પણ ટેસ્ટ અહીંયા હોય છે. ઉપરનો ટેસ્ટ તો તમે જોયો કેવો છે, પણ મને અહીંયા સેન્ડવિચ અને પીઝા પણ સર્વ કરવામાં આવ્યા છે. આપ જોયા છે તે વેજ ચીઝ સેન્ડવિચ પણ મને આપવામાં આવી છે, તો વેજીટેબલ સેન્ડવિચ પણ આપવામાં આવી છે. સાથે સાથે ઇટાલિયન પીઝા પણ છે. જો એક તો ઉપરનું પંજાબી ખાઈને ચોક્કસ તમને એમ થશે કે આ એકલા ખાય, પણ હવે શું કરું યાર, તમને ટેસ્ટ બતાવવાનો એટલે ખાવું તો પડે. પણ ચોક્કસ આ ચીઝી સેન્ડવિચ જોઈને તો મોઢામાં પાછું પાણી આવી ગયું, કારણ કે ખાલી ઉપર ચીઝ દેખાય છે એવું નથી. તમે જ્યારે એની એક બાઈટ તમે જ્યારે ખાઓ છો ત્યારે સૌથી પહેલી મને વસ્તુ લાગી, કારણ કે આ જે છે એ ટોસ્ટ ચીઝ સેન્ડવિચ છે. એટલે ટોસ્ટ છે તો તમને એમ લાગશે કે ભાઈ ટોસ્ટ ઢીલી થઈ જાય, મને ક્યારની સર્વ કરવામાં આવી છે, પણ ઇઝી વે હું એક જ બાઈટમાં એને ખાઈ શક્યો. અને સાથે સાથે એનો ટેસ્ટ એકદમ અલગ પ્રકારનો ટેસ્ટ છે. ખાલી તમને એવું ન લાગી જોઈએ કે ખાલી પેલી છે, એટલે કંઈક અલગ ટેસ્ટ આપવાની કોશિશ કરવામાં આવી છે. અને તમને ગમશે એવો ટેસ્ટ છે, કારણ કે જનરલી ચીઝ સેન્ડવિચ તમે જ્યારે ખાતા હો ત્યારે તમને એવું લાગે કે ખાલી ચીઝી મોઢામાં લાગ્યું. અહીંયા તમને બ્રેડનો પણ ટેસ્ટ લાગે છે, સાથે સાથે અંદર જે આલુ અને અંદર જે વેજીટેબલ્સ મિક્સ કર્યા છે એની પણ ફ્લેવર અને એનો પણ ટેસ્ટ જળવાઈ રહ્યો છે. અને ઉપરથી જે ચીઝનું ટોપિંગ કર્યું છે એ ચીઝનો પણ ટેસ્ટ, એટલે તમે જેવું મોઢામાં મૂકો એટલે ચીઝની ફ્લેવરની સાથે સાથે ચોક્કસ તમને ઓવરઓલ એક સેન્ડવિચ ખાધાનો અહેસાસ થતો હોય છે. ઘણીવાર મેં એવી સેન્ડવિચો પણ ખાધી છે કે સેન્ડવિચ ખાય તમને ખાલી બ્રેડ ખાધી એવું લાગે, ટોસ્ટ બ્રેડ ખાધી એવું લાગે, અથવા તો અંદરના મસાલો એટલો બધો હાઈ બનાવી દેવામાં આવે કે મસાલાના ટેસ્ટની સામે બાકીના ટેસ્ટ દબાઈ દેવામાં આવે. પણ અહીંયા એક કોમન જળવાઈ રહ્યું છે. એટલે ચોક્કસ આ સેન્ડવિચની હું ભલામણ કહીશ કે તમે ખાજો. વેજ સેન્ડવિચ આમ તો જનરલી વેજ સેન્ડવિચમાં વેજ અને બ્રેડ બટર જ હોય છે, પણ એની ચટણી અને એની સાથે એની સર્વિંગની જે વ્યવસ્થા હોય છે એની પણ આપણે જોવાની હોય છે. તો બ્રેડની ક્વોલિટી સારી છે. બટરિંગ યુઝ કર્યું છે, બટર છે, પણ બટર પણ એ પ્રકારે છે કે તમારી જીભને અને તમારા ટેસ્ટને જાળવી રાખે છે. તો આ બે તો સાચી, પણ મૂળ વાત આપણી પીઝા ચીઝી. હા, અમારા યંગ જનરેશનને તો આના વગર ચાલે જ નહીં, ને એ મારા ટેસ્ટ નહીં કરો તો કેમ ચાલે.
કેવું ભાઈ કેવું, જરાક ટેસ્ટ તો કરો યાર, તમે ઉતાવળા જ બહુ પાછા. સૌથી પહેલી વસ્તુ મને બહુ જોરદાર ગમી હતી એ કે જેવું આ ટેબલ પર આવ્યું ને એની સ્મોકીનેસ ચોક્કસ એક અલગ પ્રકારની જે ફ્લેવર હતી ને આપણને ખાવા માટે પ્રેરે. ઘણીવાર એવી મસ્ત સુગંધી આવતી હોય કે આપણને બાજુવાળાના ઘરે બને તો બી ખાવાનું મન થાય કે હાસ આજે મારા ઘરે આ બને તો સારું. સેમ વસ્તુ અહીંયા મને લાગી, કારણ કે જ્યારથી મારા ટેબલ પર મૂકવા મારા સેન્ડવિચને બધું ટેસ્ટ કર્યું પણ મારું ધ્યાન તો આના પર જ હતું, કારણ કે આની સ્મેલ એ રીતે આવતી હતી કે ચોક્કસ ખાવી જોઈએ. તો હું કહીશ પિઝાનો અલગ ટેસ્ટ કરવા માટે. બ્રાન્ડેડ પિઝા તો બહુ ખાધા હશે, પણ એક ઘરે બનેલા પિઝા હોય એવા લાગે, સાથે સાથે બ્રાન્ડેડ ક્વોલિટીનો ટેસ્ટ પણ જળવાઈ રહે. એટલે કે એક સાથે બે લાભ મળે એવું સુંદર પિઝાનું અહીંયા આ પાર્લર છે. તો આ પિઝા પાર્લર તો લીધા, પણ હવે બહુ ખવાઈ ગયું યાર, પચાવવું બી પડશે ને, પાછું એસિડિટી થઈ જશે અને પાછું તમને ખબર છે ને હું તો યાર એક તો ખાવદરો, આજે અહીંયા ખાધું કાલે ત્યાં ખાવા જેવા, તો હવે ડેઝર્ટ્સ પણ લેવું પડશે ને. તો ચોક્કસ હજુનું ડેઝર્ટ્સ છે એ કેમ છોડું, હજુનું ડેઝર્ટ્સ પણ ટેસ્ટ કરી લઈએ કેવું છે તે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. તો ભાઈ આજ તો નંદઘેર આનંદ ભર્યો જેવા હાલત છે, કારણ કે પંજાબી ખાધું, પાછી સેન્ડવિચ અને પિઝા પણ ઠપકાર્યા, અને હવે આવી ગયા છે સેન્ડવિચ આઈસ્ક્રીમનો ડોરો. પણ આઈસ્ક્રીમ સાથે સાથે મને મિલ્કશેક પણ આપવામાં છે. આપ જોયા છે તો તે કિટકેટ મિલ્કશેક છે, બાદશાહી ફાલુદાની આઈટમ છે, સાથે સાથે એક નવી આઈટમ સન્ડે સ્પેશિયલ જે આઈસ્ક્રીમ સાથે ફ્રૂટ. કારણ કે આજકાલ તો આપણે બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે તો ફ્રૂટ ડિશ પર પણ જતા હોઈએ છીએ, પણ ફ્રૂટ ડિશમાં આપણને પાછી એમાં ટેસ્ટ કોઈ ખટાશ લાગે, કોઈ મીઠાશ લાગે, તો આઈસ્ક્રીમ વિથ ફ્રૂટ ડિશની એક નવો ટેસ્ટ હોય છે, એક નવો ટ્રેન્ડ હોય છે. પણ એ તમને એમ લાગે કે મોટી મોટી હોટલમાં મળે, ના યાર આપણે અહીંયા નવસારીમાં મળે છે, અને એ ક્યાં હજુ આ મને ટેસ્ટ કરવા આવ્યો છે. અને સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે આ એક અલગ પ્રકારનો બિસ્કુટ રોલ છે, એટલે કે એક રોલની સાથે સાથે એક અલગ પ્રકારનું ટોપિંગ સાથે આપવામાં આવ્યું છે. પહેલાં હું આ ખાઈશ, કારણ કે આ જોઈને જ્યાં કંઈ નવું નવું ખાવાનું મન થયું. આ બધું તો આપણે ખાતું હોય. મીઠાઈ ખાતા ને મીઠાઈ, ના મેં એટલે મેં કીધું તમને બધા મીઠાઈ જેવું લાગે એવું બોલશે, ના મીઠાઈ નહીં. પણ આજકાલ બધા પેલા ઓડિયો ને પેલા જી ને બી ને એવા આવે ને બધા બિસ્કિટ્સ, હા બાળપણમાં આપણે બધા એ જ ખાધું હોય. અમારી એજ જે તો અમારી જનરેશન તો એ જ ખાધું હોય ને. તમે નાના છોકરાઓ તમારી મમ્મીએ આ જ ખવડાવ્યું હશે તમને કે બોર્નવિટાના આપીને. અહીંયા તમને બિસ્કિટનો ટેસ્ટ, આઈસ્ક્રીમનો ટેસ્ટ, બોર્નવિટાનો ટેસ્ટ, અને સાથે સાથે એક અલગ પ્રકારની જીભને ગમે એવી એક વેરાયટી. કારણ કે એક તરફ જ્યારે મેં મોઢામાં મૂક્યું, ફરી એકવાર ચોક્કસ તમને મમરાવીને બતાવીશ કે જેવું મેં મોઢામાં મૂકું છું એને એટલે એક બિસ્કિટનો ટેસ્ટ આવતો હોય છે, અને બિસ્કિટના ટોપિંગ કરેલું હોય છે, એટલે બિસ્કિટ ટાઈપનું ટોપિંગ છે. અને જેમ જેમ તમે મમરાવતા જાઓ, ચાવવાની જરૂર નથી, મોઢામાં મૂકો એટલે ઓગળી જાય એવો ખૂબ સુંદર ટેસ્ટ છે. પણ મારો જીવ તો લલચાયો છે, યસ કિટકેટ. આ કિટકેટ થિક છે. પણ જુઓ ચોક્કસ મારા કેમેરામેનને કહીશ કે એને મને ઉપરથી એને આપે. આપ જોઈ રહ્યા છો એને જે રીતે તમને સર્વ કરવામાં આવે છે. ઘણીવાર એવું થાય કે તમને એક વસ્તુ તમને સારામાં સારી વસ્તુ હોય, પણ એને સર્વિંગ જો બરાબર ના કરવામાં આવે, તમને નજરને ન ગમે ને તો એ આપણે દિલને પણ ના ગમે. પણ અહીંયા સર્વિંગ એવી રીતે કરવામાં આવ્યું છે કે જેને કારણે આપણી નજરને ગમે એટલે તરત જ ચોક્કસ શેક છે. પણ 3 ટેસ્ટ છે. કોલ્ડ કોફીની પણ મહેક આવે, કોકોની પણ પેરેલલ આવે, એટલે કોલ્ડ કોફી પણ તમે પીતા હોય એવું પણ અહેસાસ થાય. સાથે સાથે તમને કોકોની પણ આવે છે, પણ કોકો જેટલું સ્વીટનેસ નથી, અને સાથે સાથે એક થિક શેક પીધાનો, એક મિલ્કશેક પીધાનો એક અલગ અહેસાસ થાય એવું ખૂબ સુંદર છે. અને સાથે સાથે ચોક્કસ આપવામાં આવી છે આ કિટકેટ. હા, પણ હું આજે નથી ખાવાનો, એ તમારા માટે રાખી છે. આજે હું મૂકી જાઉં છું, તમે આવો ત્યારે ખાજો અને મને યાદ કરજો, કારણ કે બધું હું ખાઈશ તો પછી હાલત કેવી થઈ જાય. તમને ખબર છે ને અત્યારે હું ડાયટ કરું છું, જમ્યા પછી ખાતો નથી, પાછી ભૂખ લાગે ત્યારે જ ખાઉં છું. હા સાચું કહું છું યાર,
હું જમું ને ફૂલ પેટ જમું ને પછી ડાયટ કરી લઉં, પછી પાછી ભૂખ લાગે ત્યારે ખાઉં. પણ મારો જીવ તો લલચાયો છે આ ફ્રૂટ ડીશ આઈસ્ક્રીમમાં. ભાઈ આનું નામ છે સન્ડે સ્પેશિયલ, પણ રોજે રોજ ખાવા જેવી આઈટમ છે. કારણ કે ખાલી સન્ડે નહીં, 365 દિવસ અને અઠવાડિયાના 7 દિવસ ખવાય એવી આઈટમ છે. આપણા મેનુમાં આ વસ્તુ ફિક્સ થઈ ગઈ, આ વસ્તુ ફિક્સ થઈ ગઈ. જ્યારે પણ હજુરીના સેન્ટર પર જઈએ, બીજે શું કાં જવું, આપણે અરિહંતના હજુરીના સેન્ટર પર જવાનું ને. અને અહીંયા સ્પેશિયલ હજુરીનો જામુન શોટ છે, મારી સૌથી ફેવરેટ આઈટમ છે. અને ખાસ કરીને જે ડાયાબિટીક લોકો છે અથવા તો જે હેલ્થ કોન્શિયસ છે ને એ લોકોને કહું છું, અમે વારંવાર ખાધો છે હજીરુનો. હા, ચોક્કસ આજે પણ એક બાઇટ તો કરીશ જ. આખી તો ખવાય નહીં યાર, કેટલું ખાવું, પણ ચોક્કસ આ જાંબુ શોટ, જાંબુ ખાવાની જરૂર નથી. અહીંયા આવીને હજુરીમાં જાંબુ શોટ ખાઈ લેવાનું. આમદાની કિંમત 50 રૂપિયા છે, પણ હું છેલ્લા ઘણા વખતે 40 રૂપિયામાં ખાઉં છું. અત્યારે અહીંયા પણ આ સેન્ટર જે છે હજુરીનું એક કંપની આઉટલેટ છે, એટલે દરેક જે કિંમતો છે એ કિંમતોમાં જે પ્રોફિટ લોસ હોય છે એ પ્રોફિટ છોડી દેવામાં આવે છે. એટલે 50 રૂપિયાની MRP વાળી વસ્તુ તમને 40 રૂપિયા મળશે. કારણ કે 10 રૂપિયા જે પ્રોફિટ કોઈ ડીલર, કોઈ માની લો કે કોઈ ફ્રેન્ચાઇઝ હોલ્ડરને આપવાનો આવે એ અહીંયા નથી આપવાનો આવતો, કંપનીનું જાતે જ આઉટલેટ છે. એટલે અહીંયા 10 રૂપિયા સસ્તું પડશે. એટલે આપણે તો પાછા ગણતરીવાળા ને ભાઈ, 10 જણા ખાવાના હોઈએ હાથે ભેગા થઈને મિત્રો, તો અહીંયા 2 મફત થઈ જાય. મજાની મજા, આઉટડોર, અને પાછું સસ્તામાં સસ્તું, અને પાછા 2 મફત ત્યાં હચવાઈ જાય. તો આ સેન્ટર પર આવીને ખવાય. તો આ છે નવસારીની બહાર આવેલું, પરંતુ નવસારીમાં સમાયેલું, નવસારીનું જ કહી શકાય એવું નવસારીના છેડે આવેલું, પૂર્ણા નદીને કિનારે આવેલું અરિહંત સેન્ટર. શું યાદ કરું, અહીંયા છે તમને રૂમ, અહીંયા છે બેન્કેટ હોલ, અહીંયા છે તમને સેન્ડવિચ પિઝાનું સ્ટોર, આઈસ્ક્રીમ, સાથે સાથે ખૂબ સુંદર રેસ્ટોરન્ટ. તો આ બધી જ મજા માણવા માટે તમારે એડ્રેસ પાછું લખી દો, અને વધુ માહિતી માટે અમે તમને નંબર આપીએ છીએ. પાર્ટીનો ઓર્ડર આપ આપી શકો છો, હોટલ બુકિંગ કરાવી શકો છો, સાથે સાથે બર્થડે પાર્ટી અને ખાસ કરીને મિત્રો સાથે જમવા આવવું હોય તો એના માટે પણ ટેબલ ફિક્સ કરાવી શકો છો. તો હવે રાહ સારી જુઓ છો, બહુ ખાધું ગલીઓમાં, હવે આવો રાજમહેલ જેવું ખૂબ સુંદર રજવાડામાં ખાવા. કારણ કે આ રજવાડું છે, અહીંયા દિલથી સજાવવામાં આવ્યું છે અને દિલથી ખવડાવવામાં આવે છે. તો આ છે અરિહંત. તો જોતા રહો આ જ રીતે નવસારીમાં ક્યાં મળે છે ખાવાની એવી આઈટમો કે જેનાથી તમારા તબિયતને થશે ફાયદો, તમારા પોકેટ એટલે કે ગજવાને થશે બચત, અને સાથે સાથે દિલને થશે ટાઢક. એવું આ સેન્ટર છે અને એવી અમારી આ રજૂઆત હોય છે સ્વાદની સોનલ. પણ એકલા ના જોતા, જો એકલા ખાઈએ તો પેટમાં દુખે ને, એમ એકલા જોશો ને તો પેટમાં દુખશે, પાછું માથું બી દુખશે, આંગળી પણ દુખશે. તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લોકોને કહેજો કે જો આ ખૂબ સુંદર સેન્ટર છે, હું તો ખાવા જાઉં છું, ચાલ આપણે સાથે જમીએ, અને આપણે બધા ભેગા મળીને ખાઈએ, ખાતા રહીએ, જીવતા રહીએ. જો ખાઈશું નહીં તો જીવશું કેમ? અને ખાવું હોય તો સારી જગ્યાએ જ ખવાય ને. છેવટે આપણે પૈસા ખર્ચીએ છીએ, તો ચોક્કસ મળતા રહીશું. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.